નમસ્કાર મિત્રો, આજે તારીખ 21 ડિસેમ્બર 2023ને ગુરુવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. રામચરિત માનસ ટ્રસ્ટ દ્વારા અમદાવાદથી અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરો દ્વારા સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2023નું આયોજન અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે કરવામાં આવ્યું છે. દિનેશ ત્રિપાઠીની નૌસેનાના વાઇસ ચીફ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ભારતની સૌથી ઝડપી સૌર ઇલેક્ટ્રિક બોટ બારાકુડાને મઝાગાન ડોક શિપ બિલ્ડર્સ અને નેવલ્ટ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે IMF દ્વારા વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન 16%થી વધુ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. અમેરિકાએ લાલ સમુદ્રમાં હુથી બળવાખોરોના આક્રમણ સામે લડવા માટે ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન હેઠળ 10 દેશોના એક નવા બહુરાષ્ટ્રીય દળની રચના કરી છે. ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કોઈ ગેરરીતિને અટકાવવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી છે. કોલિયર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ અભ્યાસ અનુસાર 2023માં ગુજરાતે ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ ₹30,000 કરોડથી વધુના મૂલ્યનું રોકાણ મેળવ્યું છે. મણિપુર સરકાર દ્વારા ઇમ્ફાલ ખાતે ન્યુમોનિયા સફળતાપૂર્વક નિષ્ક્રિય કરવા માટે સામાજિક જાગૃતિ અને કાર્યવાહી એટલે કે સાન્સ અભિયાન 2023-24ની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે સૌર ઇલેક્ટ્રિક બોટ બારાકુડા. તાજેતરમાં ઇકો ફ્રેન્ડલી મેરીટાઈમ ટ્રાન્સપોર્ટેશન તરફ નોંધપાત્ર પ્રગતિ કરતા ભારતની સૌથી ઝડપી સૌર ઇલેક્ટ્રિક બોટ બારાકુડા અલપુઝાના નવાગાથી પાનવલ્લી યાર્ડ ખાતે વિધિપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી. આ બોટ મઝાગાન ડોક શિપ બિલ્ડર્સ અને નેવલ્ટ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી છે, જે દરિયાઈ ક્ષેત્રમાં સહયોગી નવીનતાના પ્રમાણપત્ર તરીકે ઉભરી આવ્યું છે. બારાકુડા, જેનું નામ સ્વિફ્ટ લાંબી માછલીના નામ પરથી રાખવામાં આવ્યું છે, નેવલ્ટ દ્વારા વર્કબોટ હેતુઓ માટે આ બોટને ડિઝાઇન કરવામાં આવી છે, જે 12 નોટ્સની ટોપ સ્પીડ અને સિંગલ ચાર્જ પર 7 કલાકની નોંધપાત્ર રેન્જ સાથે 14 મીટર લાંબી અને 4.4 મીટર પહોળું જહાજ છે, જે ટ્વિન 50 કિલોવોટ ઇલેક્ટ્રિક મોટર્સ દ્વારા દરિયાઈ ગ્રેડની LFP બેટરી અને 6 કિલોવોટ સોલારથી સજ્જ છે. આ બોટ 12 મુસાફરોને સમાવી શકે છે. ઉપરાંત તે અવાજમુક્ત, કંપનમુક્ત અને પ્રદૂષણમુક્ત પ્રવાસનું વચન આપે છે. મઝાગાન ડોક શિપ બિલ્ડર્સ તેની મુંબઈ ડોક પર બારાકુડાને સત્તાવાર રીતે સૌર શક્તિ નામ આપી રજૂ કરવાની યોજના ધરાવે છે. આ જહાજ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી અને શાંત સમુદ્રમાં યોગદાન આપતી વખતે વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ત્યારબાદ IMF વાર્ષિક અનુચ્છેદ 4નો પરામર્શ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMFએ વૈશ્વિક વૃદ્ધિમાં ભારતનું યોગદાન 16%થી વધુ હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. ડિજિટાઇઝેશન અને આંતરમાળખાકીય જેવા મહત્ત્વના ક્ષેત્રમાં આર્થિક સુધારાના કારણે દેશ મજબૂત વિકાસ કરી રહ્યા હોવાનું IMFએ જણાવ્યું હતું. IMFએ ભારત સાથે તેનો વાર્ષિક અનુચ્છેદ 4નો પરામર્શ બહાર પાડ્યો છે, જેના મુજબ વિવેકપૂર્ણ આર્થિક નીતિઓના આધારે ભારત આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક અર્થવ્યવસ્થા બની શકે છે. IMFના ભારતના વડાએ વર્તમાન અંદાજ મુજબ ભારતના આ વર્ષે વૈશ્વિક વૃદ્ધિમાં 16%થી વધુ યોગદાન આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં આંતરમાળખાકીય ક્ષેત્રે રોકાણ કરવા અને વિકાસ માટે નક્કર આધાર અને જરૂરી લોજિસ્ટિક વિકાસ સાવવા ઉપર ખૂબ જ ભાર આપી રહી છે. ત્યારબાદ ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન. અમેરિકાએ લાલ સમુદ્રમાંથી હૂથી બળવાખોરોના આક્રમણ સામે લડવા માટે 10 દેશોના એક નવા બહુરાષ્ટ્રીય દળની રચના કરી છે. ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન નામના 10 દેશોના દળમાં બહેરીન, કેનેડા, ફ્રાન્સ, ઇટલી, નેધરલેન્ડ, નોર્વે, સ્પેન, સેશેલ્સ અને બ્રિટનની નૌકાદળનો સમાવેશ થાય છે. આ દળના વિશે બોલતા અમેરિકન સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિને હૂથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં જહાજોને આંતરીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે નવી સુરક્ષા પહેલ દક્ષિણ લાલ સમુદ્રમાં સુરક્ષા પડકારોનો સામનો કરશે અને યમન નજીક તથા દક્ષિણ લાલ સમુદ્રમાં એડનના અખાતમાં પડકારોને પહોંચી વળવા અને પ્રાદેશિક સુરક્ષા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે તમામ દેશોના જહાજોની અવરજવરને સરળ બનાવશે. ત્યારબાદ સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ. ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કોઈ ગેરરીતિ ના સર્જાય તે માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત આ યોજનાની માહિતી કે ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 1800-233-1022નો સંપર્ક પણ કરી શકાશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ નાગરિકોને PMJAY કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં કેન્સર, યુરોલોજી, કાર્ડિયક, ન્યુરોલોજી અને નિયોનેટલ જેવી સ્પેશિયાલિટી સારવાર માટે 4,928 કરોડ રૂપિયાથી વધુ રકમનો લાભ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અંતર્ગત નિયત માપદંડ ધરાવતા પરિવારોને ઓપરેશન પ્રોસિજર માટે વાર્ષિક 10 લાખ રૂપિયાનું વિનામૂલ્યે આરોગ્ય કવચ આપવામાં આવે છે. ત્યારબાદ કોલિયર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા અભ્યાસ વિશે જોઈએ. કોલિયર્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ અભ્યાસ અનુસાર 2023માં ગુજરાતે ઉત્પાદન ક્ષેત્રે દેશમાં સૌથી વધુ રૂપિયા 30,000 કરોડથી વધારે મૂલ્યનું રોકાણ મેળવ્યું છે. ગુજરાત બાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર અને તમિલનાડુ ત્રીજા ક્રમે આવે છે. કોલિયર્સના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2025-26 સુધીમાં ભારતીય ઉત્પાદન બજાર $100 અબજ સુધી પહોંચે તેવી શક્યતા છે અને આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપશે તેવી પણ ધારણા છે. કોલિયર્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એડવાઇઝરી સર્વિસીસના વડા સ્વપ્નિલ અનિલે જણાવ્યું કે નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે લગભગ 34.7% પ્રોત્સાહનો અને લાભ આપે છે. તેમજ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો છે. કોલિયર્સના અભ્યાસ અનુસાર રાજ્યના વિકાસ માપદંડોમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો નોંધપાત્ર 12.5% ભાગ છે. ત્યારબાદ સામાજિક જાગૃતિ અને કાર્યવાહી અભિયાન સાન્સ અભિયાન. મણિપુર રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉક્ટર સમપરંજનસિંહે ઇમ્ફાલમાં ન્યુમોનિયાને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરવા માટે સામાજિક જાગૃતિ અને કાર્યવાહી અભિયાન એટલે કે સાન્સ અભિયાન 2023-24ની શરૂઆત કરી હતી. સાન્સ ઝુંબેશ 2023-24ની શરૂઆતના સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું કે ન્યુમોનિયા એક સામાન્ય અટકાવી શકાય તેવી સારવાર યોગ્ય બીમારી છે. જો યોગ્ય સમયે સાવચેતીના પગલાં લેવામાં આવે તો આ રોગ અટકાવી શકાય તેવો હોવાથી આરોગ્ય વિભાગ લોકોમાં જાગૃતિ ફેલાવવા ઉપર ભાગ મૂકી રહ્યું છે. તેમણે મીડિયા સમુદાયોને પણ આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા અને સામાન્ય લોકોમાં આ વિશે જાગૃતિ લાવવા માટે અપીલ કરી હતી. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.